જય વાછડા દાદા, જય વીર વસરાજ। મિત્રો, આ છે ગોરધાના રણ વિસ્તાર। ચારે બાજુ જ્યાં જુઓ અહીંયા તમને ક્યાંય ઝાડવું જોવા નહીં મળે, અને અહીંયા નાના મોટા અસંખ્ય કેમ્પો આવેલા છે, જે આજુબાજુના ગામો તરફથી ચલાવવામાં આવે છે, જ્યાં ચા પાણી, નાસ્તો, જમવાનું તથા સૂવાની પણ સગવડ રાખવામાં આવે છે। મિત્રો, અહીંયા ક્યાંય પાણી મળતું ન હોવાથી આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી પાણી ભરીને પણ લોકોને પાણી પીવડાવવું, જમાડવો, નાસ્તો કરાવવો આવા કેમ્પો દ્વારા સેવા પૂરી પાડવામાં આવે છે। તેમાં ટ્રેક્ટરો ભરી, ગાડીઓ, મોટરસાઇકલ ચાલતા દાદાના દર્શને સૌ જાય છે। આ ચૈત્ર મહિનાના એકમથી ચાલુ થાય છે મેળો, જે પૂનમ સુધી ચાલે છે, અને આ છે વસરાજ દાદાની જગ્યા પાસે ભરાતો મેળો। એમાં નાની મોટી અનેક દુકાનો આવેલી છે, અને આ છે વીર વસરાજ દાદાનું મંદિર, અને આ નવા મંદિરનું નિર્માણ પણ ચાલુ છે। આ છે વીર વસરાજ દાદા। ચાલો પાછા કેમ્પો તરફ જઈએ। આ વઢિયાર યુવા સેવા સમિતિ દ્વારા ચલાવાતો મોટો કેમ્પ છે, જ્યાં તમને ખાવા પીવા, નાસ્તા, ચા પાણી, સૂવાની પણ સગવડ રાખેલ છે। કોઈ મોટરસાઇકલમાં પંચર પડ્યું હોય તો એની ટ્યુબ પણ ત્યાં મળી શકે છે। જોઈ શકો છો, જતા આવતા માણસોને રોકીને પણ અહીંયા ચા પાણી, નાસ્તો કરાવવામાં આવે છે, અને આ ટ્રેક્ટરોમાં ગૌ માતા માટે નીણ ભરીને લઈ જવામાં આવે છે। ખરેખર આજે સેવા આપે છે એમને ધન્યવાદ। અને અહીંયા 14ની સવારે ભવ્ય ગરબાનો કાર્યક્રમ રાખેલો હતો, જ્યાં બહેનો ભાઈઓ દ્વારા રાસ ગરબા લેવામાં આવ્યા હતા, અને સામે બેઠેલા અમારા નવીનભાઈ ભાટી દ્વારા સુંદર રાસ ગરબા રજૂ કરવામાં આવ્યા હતા। તમને જોયા તમારા જૂની નિશાન, મેં તો તમને જોયા તમારા જૂની સાચી। વાહ ગાડુબા, આ મારો પ્રકાશભાઈ, વાહ બરોબરા, આ દિયા આ છે નવીનભાઈ ભાટી,
ગાયક નવીનભાઈ ભાટી અને એમનું મ્યુઝિકલ ગ્રુપ ચામુંડા સાઉન્ડ સર્વિસ બાસપા ના સત્વરે ભવ્ય રાસ ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. ગુજરાતનું ઘરેણું ગરબા ઈ ના હોય તો કેમ ચાલે. બહેનો તથા ભાઈઓ દ્વારા રાસ ગરબા આપ જોઈ રહ્યા છો. રણની વચ્ચોવચ્ચ આવેલું કેમ્પ છે. એમ કહેવું હોય તો કહેવાય કે જંગલમાં મંગલ. વિડીયો પૂરેપૂરો જોજો, સ્કીપ ના કરતા. અને લાઈક જરૂર કરજો. અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો અહીં જે દાન કરવા માંગતા હોય એ દાન પણ કરી શકે છે. ખરેખર અહીં સેવા આપતા તમામ મિત્રોને ધન્યવાદ. રાત દિવસ ખડે પગે અહીંયા સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે. જિંદગીનો આ એક લાવો છે.
જોકે બહેનોને પણ રમવું છે એટલે આપણે બધા ફરી આપણે આખી ગરબાની લાઈન ચાલુ કરી દઈએ. આપ જોઈ રહ્યા છો વિશાળ મંડપમાં ચાલતા રાસ ગરબા. વઢિયાર યુવા સેવા સમિતિ દ્વારા ચલાવવામાં આવતો આ કેમ્પ છે. ને અમારા નવીનભાઈ ભાટીએ રાસ ગરબાની રમઝટ બોલાવીને સૌને મોજ કરાવી દીધી હતી. દિવાલ માથે ફોટો હું જોતો તો ફોટો એ ભરીને આયેલો તો મોટી મોટી હતી લાખની મારી મોટી મોટી હતી લાખની મોટી મોટી હતી લાખની રે મારી મોટી મોટી હતી લાખની ખોલીને હવાનું પડ્યું થઈ જઈએ તો કાકને ખોલીને હવાનું પડ્યું થઈ જઈએ તો કાક મોટી મોટી હતી લાખની મારી મોટી મોટી હતી લાખની મોટી મોટી હતી લાખની મારી મોટી મોટી હતી લાખની તમારી બહેનોને વિનંતી કે કરવાની લાઈનમાં જોડાઈ જાય. ચાલો આ બીજા કેમ્પમાં તમને બતાવું. આ છે ગોળધા ગામના યુવાનો દ્વારા ચલાવાતો કેમ્પ. જય વસરાજ દાદા. આપણે મેળવાનું હે ને ભાઈ. અહીંયા પણ ચા પાણી હા તો નાસ્તો આવી બધી વ્યવસ્થા રાખેલી અને આરામ કરવા માટે એટલે એમાં અહીંયા બધી ફૂલ સોગડ રાખવામાં આવી હતી. જો મિત્રો આ ચારે તરફ તમને અફાટ રણ જોવા મળશે. તમે એક વખત જો આ રણની મુલાકાત લેશો અને દાદાના દર્શન કરશો તો તમે વર્ષો વર્ષ તમારે અહીંયા આવવાનું ચાલુ થઈ જશે. આ મેળા દરમિયાન સરકાર દ્વારા બસો પણ ચલાવવામાં આવે છે. જો મિત્રો આ દેશી જુગાડ, આ કોથળાની અંદર પાણી ભરેલું છે. આ પીવા માટેનું પાણી છે. એકદમ ફ્રીજ જેવું ઠંડુ પાણી તમને પીવા મળશે. આ કોથળાની અંદર પન્ની ઉપર અંદર પાણી રાખીને એટલું ઠંડુ પાણી બની જશે કે તમને મજા આવી જશે. આ છે રણમાં સૂર્યાસ્ત, એનો પણ એક લાવો છે. આવા નાના મોટા અનેક કેમ્પો અહીંયા મળી જશે. જે ચાલતા આવતા યાત્રીઓ, વાહનો દ્વારા આવતા યાત્રીઓ માટે આશીર્વાદ રૂપ બને છે. જો મિત્રો આવી રીતે સખત મહેનત કરી બધું બહારથી લાવી અને ટેન્ટ તૈયાર કરી અને સેવા આપે છે. આ છે ગોળધાના ઉત્સાહી યુવાનો.
જુઓ મિત્રો, રણમાં પાણી તમને ક્યાંય જોવા ના મળે. બહારથી ટેન્કરો ભરી અને લાવી અને અહીંયા પાણીનો સ્ટોક કરવામાં આવે છે અને યાત્રીઓ આવતા જતા યાત્રીઓને ઊભા રાખીને ચા પાણી નાસ્તો પાણી પીવડાવવામાં આવે છે. આપણે નવગણભાઈ રણમાં કેમ્પમાં સબ્જી બનાવે છે. આ છે દાંતકા ગામના સેવાભાવી શ્રી નવગણભાઈ દેશી ઠાકોર, ગુવારની સબ્જી. જે અત્યારે ગુવારની સબ્જી બનાવી રહ્યા છે. આપણે થાળી અંદર જાવડ નથી આથી ડાયરેક્ટ બારોબાર નાખું. અમિતભાઈ અલા અમિતજી, જંગલમાં મંગલ. અમિતજી આવો જિંદગીનો લાવો વારે વારે નથી મળતો. એકવાર પધારી અને દાદાના દર્શન કરો. અલા અમિતભાઈ ખાઈને જાજો વર્તા. આ છે કેમ્પનું રસોડું. વારો કર્યા વગર નહીં જવાનું. અને પણ મેં બૈરાને કહી દીધું હે બાપી, તો કોને ઘરે જાતો. ભોકો નહીં લે, અત્યારે હાલ ફોન કરી કહી દઉં. એમ ચાલે જ નહીં ને યાર. મારા નવગણભાઈ સબ્જી બનાવી રહ્યા છે. પછી બનાવશું રોટલી. પાણી નાખો. લોટો પડે પાછો લોટો. ચૈતર મહિનામાં એકમથી ચાલુ થતો આ દાદાનો મેળો 15 દિવસ સુધી ચાલે છે. આ 15 દિવસ તમને અહીંયા કેમ્પ જોવા મળશે, જ્યાં આવતા જતા યાત્રીઓ માટે જયદીપભાઈ સેવા પૂરી પાડે છે. દાદાના દર્શન તો ચાલુ જ હોય છે, પણ પછી આવા કેમ્પો જોવા મળતા નથી. મને ફોન આવ્યો, મેં વાત કરી દીધી. થઈ વાત જેથી પૈસા ની વાત. અને આ દેશી જમવાનું મળે એટલે એની મજા જ કંઈ ઓર હોય છે, જે તમને મોટી મોટી હોટલોમાં પણ જોવા નહીં મળે. આ બંને જ કરી દીધો ને. આમાં બધી કારીગરી આ બરવો ના પડે મસાલો. બધો વસરાજ દાદાનો પ્રતાપ છે. મરચું બળી ના જવું પડે, મસાલો ના બનવો પડે અને નીચે સોટવું ના પડે. બીજી કોઈ કારીગરી જ નથી આમાં. હજી એકદમ તાજા ગુવારની સબ્જી બનાવી રહ્યા છે અમારા નવગણભાઈ. અંદર લ્યો અંદર.
પાણી નહીં નાખવાનું. અને નાખવાનું થોડું. હા, ગવાર ફરી ચડવી પડે. હા, નાખને એમને તો શાક મજા ના આવે ને તેલમાં સબ્જી શાક કેવું લાગે. તો એને ફ્રાય કરવી પડે. તેલમાં ફ્રાય કરીને પાછું બનાવો તો પાછું મસ્ત બને. ના એ એસિડિટી કરે વચ્ચે. હે તેલમાં ખરેખર શાક તમે કરો ને એસિડિટી. આવું સેવાનું કાર્ય કરતા અને મરચું ક્યાં નાખે થોડું સેવાભાવીઓ પણ અહીંયા આપણને જોવા મળી બાજુ જાય. શું પડ્યું? ચા મરચું એક જેલી પડી છે ને. એક વખતની મુલાકાત તમારું કાયમનું સંભારણું બની જશે. હવે ને નાખો જેડી હોત તો નાખો હવે ને અરે આ બહુ ઘણું નાખ્યું. હજુ કા આ ઘણું નાખ્યું હે ને તો શાક તીખું લાગે તો મને કે એ તો વાત છે તારો કરવાની મરચું તીખું ના લાગે ને ગમે એમ નાખે. એમ નહીં વન ભોજનનો લાવો લેવો એ પણ એક પણ મરચાને તેલમાં શેક્યા વગર તમે શાક બનાવો કે નહીં એટલે પથારી ફરી જાય. જીવનનો લાવો કહેવાય. चलिए लाइए उसका सिबा સતત 15 દિવસ આ લોકો રાત દિવસ જાગીને પણ લોકોની સેવા કરે છે. वीडियो बनाया था ते मिलता नहीं हो? ખરેખર ધન્યવાદ. મિત્રો આ પવન આવ્યો આ ટેન્કમાંથી તમે જુઓ ગાદલા બધું ઉડીને કેવું જઈ રહ્યું છે. આમાંથી 100 ગાદલા ઉડી ગયા હતા જે રણમાં ક્યાંય પહોંચી ગયા હતા હજુ સુધી મળ્યા નથી. એમાંથી અડધા હાથમાં આવ્યા બાકીના બધા ઉડી ગયા. રણમાં આવ્યું દુર્ઘટના પણ સર્જાય છે કે જોરદાર પવન હોવાથી